નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર તાલુકાના માણકાના ગામે દુકાન ચલાવતા યુવકે તેની દીકરીના લગ્નમાં કરિયાવરમાં છોડ અને પુસ્તકો આપી નવી પહેલ કરી હતી. સાથે સાથે ઠાકોર સમાજના બંધારણનો અમલ કરી ડીજે ન વગાડી સાદાઈથી લગ્ન પ્રસંગ ઉજવ્યો હતો. પાલનપુર તાલુકાના માણકા ગામે રહેતા માધવજી બેચરાજી ઠાકોર પશુપાલન અને ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમણે દીકરી પૂનમના લગ્નમાં કરિયાવરમાં ધાર્મિક પુસ્તકો, ગીતા, ઋષિ સ્મરણ, ગીતા સંદેશ, ઋષિકેશ સહિત 11 પુસ્તકો તેમજ આંબો, ચીકુ, નારિયેળ, જામફળ, લીંબુ, આસોપાલવ, તુલસી અને બોરસલી, સીતાફળ, દાડમ, આંબળાના છોડ આપ્યા હતા. લગ્નમાં ડીજે રાખ્યું ન હતું. ખરોડિયા ગામેથી આવેલી જાનમાં પણ ડીજે ન લાવી ઠાકોર સમાજના બંધારણનો અમલ કરવામાં આવ્યો હતો. દીકરીને સમાજના બંધારણમાં નક્કી કર્યા મુજબ ચાંદીના 3 દાગીના, મંગળસૂત્ર, ઝાંઝર અને મીઠી આપવામાં આવી હતી. તેમના આ લગ્ન પ્રસંગથી સમાજને સામાજિક બદલાવનો નવો સંદેશ મળ્યો હતો. માધુજી ઠાકોરની દીકરી પૂનમને 24 ગોળ ઠાકોર સમાજમાં પ્રથમ વખત બીએસએફમાં જોડાઈ દેશ સેવા કરી રહી છે. પુત્ર સાગર પણ પોલીસમાં ફરજ બજાવે છે. માણકામાં દીકરીને કરિયાવરમાં છોડ અને ધાર્મિક પુસ્તકો અપાયા હતા.